સુરત મહાનગરપાલિકા દ્વારા ઝીરો દબાણ રૂટ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જે માથાના દુખાવા સમાન સાબિત પાલિકા માટે થઈ રહ્યું છે. જ્યારે પાલિકાની દબાણ વિરોધી ઝુંબેશમાં અવારનવાર ફેરિયાઓ સાથે સંઘર્ષના કિસ્સાઓ પણ સામે આવી રહ્યા છે. ત્યારે આ જ ફેરિયાઓ દ્વારા આજરોજ થાળી વગાડીને વિરોધ પ્રદર્શન નોંધાવવામાં આવ્યું હતું. પાલિકા દ્વારા ઝીરો દબાણને લઈને દબાણ દૂર કરતી હોવાથી ફેરિયાઓ વેપાર કરવા માટે જગ્યા મળતી નથી, તેથી ફેરિયાઓ પરેશાન થઈ ગયા છે. જ્યારે દબાણ ખાતા દ્વારા ફેરિયાના પાથરણા અને લારીઓ લઈ જતા હોય છે, જેની સાથે તમામ સામાન પણ લઈ જતા હોય છે, જેથી તેઓનો ધંધો ભાંગી ગયો છે. જ્યારે આજરોજ સ્ટ્રીટ વેન્ડર દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે. સાથે વેપાર કરવા માટે પાલિકા દ્વારા અલગ અલગ જગ્યા ફાળવવામાં આવે અને તે જગ્યાની ફાળવણી ન થાય ત્યાં સુધી જે તે જગ્યાને જ વેપાર કરવા દેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. જો આવનાર સમયમાં આ બાબતે યોગ્ય નિર્ણય નહીં લેવામાં આવે તો સ્ટ્રીટ વેન્ડર દ્વારા રેલી યોજીને આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. અહીંયા રજૂઆત એક જ છે સાહેબ કે આજે લોકો પાસે કામ ધંધા નથી. આજે બધા એકબીજા બધા હેરાન પરેશાન છે કે સ્કૂલની ફીસ કઈ રીતે ભરવી, લોનના પૈસા કઈ રીતે ભરવા. કારણ કે અમને પ્રધાનમંત્રી સ્વનિધિ તરફથી, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી તરફથી અમને PMSની લોન આપવામાં આવેલ છે, જે ફક્ત ને ફક્ત લારી ગલ્લા પથ વિક્રેતાઓ માટે જ આપેલ છે. જેના અંદર અમારા ત્યાંથી 10, 20 અને 50 હજારની લોન લીધેલ છે, જેના હપ્તા અમારે ભરવાના મુશ્કેલ થઈ ગયા છે. ત્યારબાદ કે અમારી લારી ગલ્લા, અમારો ફળ ફ્રૂટ, અમારો માલ મુદ્દો બધો મ્યુનિસિપાલિટીએ જપ્ત કરી લીધો છે. એના માટે થઈને અમે અહીંયા ભેગા થયા છે કે અમને અમારો માલ મુદ્દો, અમારી લારી તેમજ અમારી જગ્યા અમને અમારી જગ્યા પર પાછી આપવામાં આવે. કારણ કે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન પ્રમાણે 2012 અને 2014ની ગાઈડલાઈન છે કે જ્યાં સુધી SMC કોર્પોરેશન તરફથી લારી ગલ્લા પદ વિક્રેતાઓને વૈકલ્પિક જગ્યા આપી દેવામાં ના આવે ત્યાં સુધી એમને એમની જગ્યા પરથી ખસેડવામાં પણ ના આવે. અને ત્યારબાદ ગુજરાત ગેઝેટ જે બહાર પડ્યું છે હાઈકોર્ટ તરફથી, એમાં પણ સાફ સાફ લખ્યું છે કે દરેકે દરેક લારી ગલ્લાવાળાઓ માટે ચૂંટણી પ્રક્રિયા કરવામાં આવે, ટાઉન વેન્ડિંગ કમિટીની રચના કરવામાં આવે, જેમાં સ્ટેન્ડિંગ કમિટી એનું પોતાનું સ્ટેન્ડ લેશે અને ત્યારબાદ જ તમે લારી ખસેડી શકો છો. ને અમારા માટે તો તમારે હોકિંગ ઝોન બનાવીને આપવાના થાય છે. તમારે તો અમારા બાળકો માટે સારામાં સારી સુવિધાઓ કરવાની થાય છે. આવું સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈનમાં લખવામાં આવેલું છે. તમારે અમારો ઉદ્ધાર કરવાનો હોય છે, એની જગ્યા પર તમે અમને ઉજાડી નાખી રહ્યા છો. આ નહીં ચાલે મેડમ. આ કઈ રીતે તમે રણનીતિ રમી રહ્યા છો અમને સમજાતું નથી.